કદી કોઈને આપણે હેડે જતા હોય કોઈ દાડો એને કદી નળ્યા ના હોય તો આપણી પીઠ પાછળ વાતો જ કરતા હોય. એટલે તમારું શું બગાડ્યું ભાઈ? તમારા ઘેર ખોડ કે મેઠું કે કોઈ લેવા આવીએ અમે? અત્યારે તો આપણે ખડી ઊભા છીએ. અક્ષયભાઈ પેલી બાજુ ગયા છીએ મેડિસિન સપ્લાય કરવા માટે. ભાઈ આપણે રૂટીન બતાવીને આવ્યા, માલ આપીને આવ્યા ને અત્યારે ગેસ પુરાવા માટે રોકાયા છીએ ખડી. હું કોઈ તમે ચોકન જ્યાં એમ કે મોમા મોમા કહેવાય. હું નોકરી ગયો તો લો બા તમે મુઠ્ઠી પર લ્યો. ચાલો રંજીત આપવાનો રાતે મૈસાનો પડ્યો છે ને ભાઈ. તે પણ મૈસું નહીં ઊંઘવાનું. હેલો મે ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો એ બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 90મો ભાઈ. 90 દિવસથી આપણે કન્ટિન્યુ આપણે વિડીયો બનાવીએ છીએ રોજ. આજે 90 દાડા થયા હું વિડીયો બનાવું ના. દૂધ ચો પડ્યું દૂધ તો ભાઈ 90 દિવસથી આપણે કન્ટિન્યુ વિડીયો બનાવીએ છીએ. કોણ ટિફિન બનાવ્યું હતું યાર? ગવાર બનાવ્યો? અત્યારે તો ગવાર આવ્યો. ગવાર ચોમામ ના હોય? હા ને ખાસા દાડાથી આવું અલગ કોઈ શાક ખાધું નથી. બે આ તો ગવારનું શાક બનાવ્યું બેબી. ગવાર તો આમ તો આપણે ચોમામાં આવતા ના. આપડા આ વખતે શાકભાજી વાવો. ભાઈ ચાલો તો આપણે ચા પી લઈએ. ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે. તો ભાઈ આપણે બપોરે જમ્યા અને બપોરે જમીને પછી આજે સિદ્ધપુરનો રૂટ હતો. સિદ્ધપુરમાં ઇમરજન્સીમાં રૂટ હતો એટલા માટે અમે અક્ષયભાઈને બે સિદ્ધપુર જઈ રહ્યા છીએ. અત્યારે આપણે ઊભા છીએ ઊંઝા ડેપો. આજનો દિવસ આપણા માટે કેવો રહે છે એ જોતા રહેજો ભાઈ. ભાઈ અત્યારે તો આપણે ખડી ઊભા છીએ. અક્ષયભાઈ પેલી બાજુ ગયા છીએ મેડિસિન સપ્લાય કરવા માટે. તો ભાઈ હાલ તો અહીંયા પુલનું કામકાજ ચાલુ છે એટલે અહીંયા ટ્રાફિક રહેવાનું. હાલ ભાઈ પુલનું કામકાજ ચાલુ છે એટલે ભાઈ ટ્રાફિક તો થાય જ છે ભાઈ અહીંયા. તો ભાઈ ગરમી જોરદાર છે હો ભાઈ. સીધો તડકો પડે ભાઈ ઉપર. ભાઈ આપણે રૂટીન બતાવીને આવ્યા, માલ આપીને આવ્યા ને અત્યારે ગેસ પુરાવા માટે રોકાયા છીએ ખડી. તો ભાઈ ગરમી તો ભાઈ બહુ છે ભાઈ, ગરમી બહુ લાગે છે. અત્યારે ભાઈ વાગ્યા છે 4 વાગ્યા છે ને આપણે જઈ રહ્યા છીએ રિટર્ન. તો ભાઈ આખો દિવસ કામકાજ કરીને અત્યારે આપણે ઊભા છીએ હેઠો ચોકડી. નોકરીથી અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરે. જોઈ લો તો હવે ઘરે જઈને શું થાય છે જોતા રહેજો. તો ચાલો ઊંઝામાં ભાઈ સર્કસ આવી છે પણ ત્યાં ચાલુ થાય એ જોઈએ ભાઈ. આપણે જોવા ભાઈ આપવાનું તો સજ. તમારે આપવાનું છે ભાઈ 2 જણો. ચાલુ થાય એ વખત આવીશું છીએ કઈ રીતનું હો. તો ભાઈ એ ચાલુ થશે ત્યારે આપણે આવીશું અને જોઈશું કઈ રીતનું તમને બતાવીશું. તો તમે પણ આવજો. તો ચાલો અત્યારે તો આપણે નોકરીથી જઈ રહ્યા છીએ ઘરે. ભાઈ વિષ્ણુજી ઠંડી એકદમ ઓછી થઈ ગયું કેવું ભાઈ? શ્રીદેવ ઠંડી ભાઈ એકદમ ઓછી થઈ ગઈ સર. અત્યારે તો ભાઈ સ્વેટર પહેરતા નહીં અમે, કેમ કે ભાઈ ઠંડી ઓછી થઈ ગઈ એટલે. તો ચાલો ભાઈ ઘરે જઈને મળીએ. ક્યાં નહીં જોત કહું? અલે કોણ આવ્યું? અલે ક્યાં આવી અંજી? હાલ આવી ભાઈ આપણા ઘરે આવ્યા. ઘરે આવ્યા તો આપણી બૂન આવી હતી અંજી. જો બપોરે આવી અંજી. કોણ આવ્યું તું મેલવા? ચાલે ને અંજી
અલે ये पपड़ा हुना ना बोलते ને અંજુડા यो ना देवना हुना ना ક્યાં ને અંજુ ज्ञान पर खबर હા पण हुना ना छोकरा हुना नहीं मिलो હું કોઈ હું તમે ચોકન જ્યાદા એમ કે મોમાં મોમાં કહેવાય अरे खाने वाटो कर दो पपुड़ा नो वाटो कर ए वाटो करे હું નોકરી ગયો તો करे के પંપી અને ફોન ભોય નાખી કાઢ તો વાટો કાઢ ये काढू के काढू वाटर के लिए હું કાઢું કે એટલે કાવાની આપું નેન્સી તું તો જબર વાતો કરી હો નેન્સી એમ કહેતી હતી કે તું ચોકન ગયો તો હાજી નેન્સી મને એમ કે તું ચોકન ગયો તો પેલા એમ કીધું તમે ચોકન જતા પૈકી તું ચોકન ગયો તો એટલે ભૂલી ગઈ છે બાપડી બેબી ને 80 મન કી તું ચોકન ગયો તો શું બનાવ્યું ખાવાનું ખાસું બનાવ્યું ચાલો હાથ દેણું કરો બેઠી અત્યારે નવરાય નહીં એટલા કોમ હતા કરો તો ભાઈ ચાલો આપણે ખાઈ લઈએ ખાઈને પછી મળીએ લો બા ઓમાંથી લઈ લો મને આપજો થોડા તમે મુઠ્ઠી પર લ્યો तो चढ़ा नहीं खावा ચમ गैस था ના થાય કશું ચણાથી काल खाधा था काली परम दड़क काले તો ઉપર હું તમારો ઓલી સિંગ લેતા હોઉં એકલી हाँ હા હું તમારો ઓલી એકલી સિંગ લેતા હોઉં મૂકો એવી હાલ આવો ભાઈ આપણે પીંપળી ગયા હતા ને એથી સિંગ ચણા લેતા હતા મસ્ત થઈ ભાઈ આપણે ખાઈને થોડા ખાઈ પીવી કરી તું પાના ઓલે થોડી સિંગ લઈ જવી चना ले जा ચણા જ ભા ના પાડી કે મને ગેસ થાય બેબી તો દી સિંગ એ ભાઈ આખો દાડો એવું વિચાર કરો ને એટલે એવું થાય શું કેવું ભાઈ તમારું હા તમે જેવું વિચારો ને ભાઈ એવું જ થાય મન આમ થયું ને તેમ થયું ને ટેકું થયું ને પોસરું થયું ને બિંદાસ રહેવાનું હોય ભાઈ ચાલો રણજીત આપવાનો રાતે અને મૈસાનો પડ્યો છે ને ભાઈ તે પણ મૈસું નહીં ઊંઘવાનું મૈસાનું શેકું પડે બાયનું મોટો આ બાયણા પડે લઈ જાઉં બાયને પણ પેલો રે ના લેતો એટલે મોડા બનો મન પણ કે સચિન ને 2 જણા કે મોચો ખબર તો રાખજો પેલો રે ના લેતો ને પાછળ રે મોટું હા હા સારું ગુલાબી કલરની પાટી વાળો રે ને એનો ના લઈ જા પેલો ભાજેલો ના ને પેલો કેડી રે હારો લઈ જા પાતળી કલરનો લઈ જા ચેડી રહ્યો સારું ગોદરો તો હી અમાર કોઈ નહીં ગોદરો તો હી અમાર મોચું ચો હો અત્યારે આપણે ઊંઘવા માટે આવ્યા હતા અને અત્યારે મારા ભાઈનો ફોન આવ્યો હતો એટલે બધા ઘરના બધા વાતો કરતા હતા કે સમાચાર લેતા હતા હારા ખોટા તો ભાઈ મારું ખુદનું એવું કહેવું કે આપણા હગાવાલાનો ફોન આવે ને તો કોઈ દાડા નાની બાબતોને લઈને એમને દુઃખી ના કરાય એટલે કે હું એમ કહેવા માગું કે આપણને તાવ આવે ને શરદી થાય ના થાય ને પેલું થાય ને તો આવું બધું કોક દાડો ભાઈ સમાચાર લેવા ફોન કર્યો હોય તો ભાઈ એમને હારી જ વાત ના કરો ખુશીની જ વાત ના કરો જેમ કે આપણા સમાચાર લેવા ફોન કર્યો હોય ને એ પાછો દુઃખી થઈને ફોન મૂકો તો એવી ખોટી ચિંતા શું કરવા આપવી પડે આપણે ના ચૂકે છે ને કીધા જેવું હોય કે કહેવું પડે પણ
ફોન એમને કોઈક દિવસ કર્યો હોય સમાચાર લેવા માટે તો પછી આપણે દુઃખી કરે એવી વાત જ શું કરવા કરવી પડે. જો ભાઈ તકલીફ બધાના જીવનમાં હોય, તકલીફ વગરનું જીવન એ જીવન જ ના કહેવાય યાર. તકલીફ દરેકના જીવનમાં હોય. અને હાજુ મોઢું ને ભાઈ નાની નાની બાબતો તો ભાઈ એ તો ચાલતું જ રહે. શરીર હતું ભાઈ તકલીફ થવાની, બધું એ થવાનું. એમાં બહુ મોટી વાત નહીં, એમાં બહુ સોકેટે થઈ જવાની જરૂર નહીં. આ તો અમુક તો કે મને ઓમ થઈ ગયું તેમ એટલે થાય યાર, બધું એ થાય. એવી ચિંતા નહીં કરવાની ભાઈ, બધું ઠીક થઈ જાય. આપણે કોઈને નડીએ નહીં ને ભાઈ તો કશું ના થાય જીવનમાં, બધું ઠીક થઈ જાય. અમુકની તો ભાઈ ટેવ હોય આપણે કોઈનું પર્સનલ લઈ ગયા હતા પણ કરું કોઈ નહીં, કરું કશું એ નહીં. અને જેની તેની બસ પંચાયત જ કરતા હોય, અરે ઓમ ને તેમ ને ઓમ ને તેમ ને. પણ તમારા ખુદનું સંભાળો કે ભાઈ, તમારા પોતાનું સંભાળો કે પોતે તમે શું હોય એક વખત દર્પણમાં જઈને ચહેરો તમારો પોતે પહેલાં હોમો જોઈ અને વિચારો કે તમે પોતે શું હો, પછી બીજાને સલાહ આપજો ને બીજાની કાપતી કરજો. જાણે જોવો તાણે બસ ગોદવાનું જ ચાલુ હોય. સમય આવશે એટલે ભાઈ બધાને જવાબ આપવાના જ છે ભાઈ, ચિંતા ના કરો. તમારું કામ કરો ને ભાઈ, કોઈ ગમે તે એટલે ભાઈ આપણે કોઈને નડ્યા ના હોય તો પછી એની ચો વાતો કરવાના આવી જ છે. પોતે પોતાનું કામ કરો ને યાર. અમુક ભાઈ બાબતો એવી ને અમુક તો ભાઈ ના પૂછીએ વાત યાર. કદી કોઈને આપણે હેડે જતા હોય કોઈ દાડો એને કદી નળ્યા ના હોય તો આપણી પીઠ પાછળ વાતો જ કરતા હોય. એટલે તમારું શું બગાડ્યું ભાઈ? તમારા ઘેર ખોડ કે મેઠું કે કોઈ લેવા આવીએ અમે તો પછી તમારું કોમ કરો ને, ગોમની પંચાયત કર્યા વગર બસ જેની તેની કાપ. જો તો ભાઈ હું તો સાચું કહું, જીવનમાં જે ઈર્ષ્યા કરતું હોય છે અને કાપતી કરતું છે અને પીઠ પાછળ ઓને તેની વાતો કરતું છે ને, મારો ભગવાન કદી એમને આગળ નહીં આપવા દે. શું કહેવનજી? તો ચાલો ભાઈ મળીએ. તો ભાઈ અત્યારે સવારના વાગી ગયા છે 8:30 જેવા અને આપણે રાતે ઊંઘી ગયા હતા અને વિડીયો એડિટિંગ કરવાનું બાકી હતું એટલા માટે હું 8 વાગે ઉઠ્યો તો વિડીયો એડિટિંગ કરી રહ્યો છું. તો આજનો વ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો ચાલો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો વિડીયો જોઈને દિલથી આભાર અને એક સારી એક કમેન્ટ કરી દેજો. અને નવા જે આવ્યા છે સબસ્ક્રાઈબ ના કરી હોય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને મળીએ. આજના દિવસમાં શું થાય છે એ તો કાલના બ્લોગમાં આવી જશે. તો ચાલો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ કોણમાં દિવસે. થેન્ક યુ, બાય બાય.